એ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. રેડી થઈ ગયા છે, 8:20 થઈ ગઈ છે. બેગ પણ તૈયાર કરી લીધી છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જોઈએ આજે ટાર્ગેટ કેવી રીતનાનું અચીવ થાય છે એ પણ ચેક કરી લઈશું, કેવી રીતેનું કામ થાય છે. અને જે ટાર્ગેટ આપણે ધાર્યો છે એ ટાર્ગેટ પણ થઈ જવું જોઈએ, તો જ કે કંઈક કામ થશે. એક મસ્ત વિડીયો અપલોડ કરીશ, જોઈશું આપણે કઈ રીતે એ આપણને અપલોડ થાય છે, જોઈશું. બરાબર છે, બોલો કેવી રીતના અપલોડ કરીશું એ જ ખબર નહીં પડતી. કેમ કે આનું કોના પર વિશ્વાસ રાખવો, કોના પર ના રાખવો એ બી ખબર નહીં પડતી. આને ખુદ માનું છું, એ નીકળ્યો એવો તો મને ખુદ ઉપર બી વિશ્વાસ નથી કે કેવા લોકો બધા અહીંયા છે એ બી નહીં ખબર પડતી. કોના પર ટ્રસ્ટ મૂકો, કોના પર ના મૂકો, ઘરનું હોય બહારનું હોય કોઈ બી વોટ એવર, કોઈના પર ટ્રસ્ટ મૂકો લાગતું નથી યાર. ખાલી જે હતા મારા પપ્પા હતા, બહુ યાદ આવે છે યાર પપ્પા રિયલીમાં. કે તમે હોત તો ખબર પડો કે કાશ કોના પર ટ્રસ્ટ મૂકો, કોના પર ના મૂકો એ બી ખબર નહીં પડતી. બસ એટલું તમે શીખવાડીને ગયા હોત કે આવા લોકોથી હંમેશા દૂર રહેવું, તો હંમેશા આપણે દૂર જ રહત. તમારી બહુ યાદ આવે છે યાર પપ્પા, રિયલીમાં. બહુ યાદ આવે છે. मैं जानता हूं तुम अब कभी नहीं आओगे, न दोबारा कभी दिखाई दोगे, न मुझको कभी आवाज दोगे. मैं तुम्हारी बातों को याद करता रहूंगा, तुम्हारी यादों को याद कर मुस्कुराऊंगा. अपनी बात